નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મિત્રો, એઆઈ હવે સંપૂર્ણપણે બેકાબૂ થઈ ચૂક્યો છે. માણસના કમાન્ડની પણ જરૂર નથી પડતી, માણસના ઈશારાની પણ જરૂર નથી પડતી અને એઆઈ હવે ખુદ પોતે કામ કરવા લાગ્યો છે. ઘણો સમય પહેલાં આપણે પિક્ચર જોયું હતું રજનીકાંતનું રોબોટ. આ રોબોટની અંદર જે સિચ્યુએશન આપણને બતાવવામાં આવી હતી કે જે રોબોટ રજનીકાંતે બનાવ્યો હતો અને એ રોબોટ બેકાબૂ થઈ ગયો હતો, ખુદ રોબોટ જ પોતે નિર્ણય લેવા લાગ્યો હતો, એવો જ એક કિસ્સો આપણી સામે અત્યારે આવ્યો છે. તો આ કિસ્સો શું છે અને કેવી રીતે છે એ સંપૂર્ણ આ વિડીયોની અંદર હું તમને જણાવું છું કે ખરેખર એઆઈ છે એ માણસ માટે ફાયદાકારક તો છે પણ ખતરનાક પણ સાબિત થઈ શકે છે. તો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે આવા જ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો હું દરરોજ બનાવતો રહીશ. તો મિત્રો, અત્યારે લગભગ લોકોને ખબર છે કે ચેટ જીપીટી શું છે. ચેટ જીપીટી અત્યારે લગભગ લોકો પોતાના મોબાઈલની અંદર વાપરવા લાગ્યા છે, પણ લોકોને કદાચ એ નહીં ખબર હોય કે ચેટ જીપીટી કઈ કંપનીએ બનાવી છે. તો ઓપન એઆઈ નામની જે કંપની છે એ કંપનીએ આ ચેટ જીપીટી બનાવ્યું છે. હવે ઓપન એઆઈ કંપનીએ પોતાનું એક નવો એઆઈ મોડલ તૈયાર કરી દીધો અને નવા એઆઈ મોડલને ટેસ્ટિંગ કરવા માટે એને સેન્ડબોક્સની અંદર મૂકવામાં આવ્યું. હવે સેન્ડબોક્સ શું છે એ તમને પહેલાં હું જણાવી દઉં છું મિત્રો, કે સેન્ડબોક્સ એ કોમ્પ્યુટરની દુનિયાનું એક ડિજિટલ એવું લોકર છે કે જેની અંદર બહારની દુનિયાનો કોઈ પણ જાતનો સંપર્ક હોતો નથી. નથી તો ઇન્ટરનેટનો સંપર્ક હોતો કે નથી કોઈ વાયરલેસ કોમ્યુનિકેશન હોતું, કોઈ પણ પ્રકારનો બહારની દુનિયાનો એની સાથે કાંઈ સંપર્ક નથી હોતો, કારણ કે આની અંદર જે એઆઈ ટેસ્ટિંગ કરવામાં આવે છે એ એઆઈ જો કદાચ બેકાબૂ થઈ જાય તો બહારની અધર દુનિયાને, ઇન્ટરનેટને કે કોઈના સર્વરને નુકસાન ન પહોંચાડી શકે. એટલે આ સેન્ડબોક્સની અંદર હરેક એઆઈ મોડલના પ્રયોગ કરવામાં આવે છે. તો જે ઓપન એઆઈએ જે પોતાનું નવું મોડલ લોન્ચ કરવાનું હતું એટલા માટે ટેસ્ટિંગ માટે એણે આ સેન્ડબોક્સની અંદર એને ટેસ્ટિંગ કરવા માટે મૂક્યું. હવે ટેસ્ટિંગ કરવા માટે જ્યારે મૂક્યું ત્યારે એમને એક અઘરામાં અઘરો ટાસ્ક આપવામાં આવ્યો. ટાસ્ક એટલે કે એક સવાલ. જે સવાલ મૂકવામાં આવ્યો હતો એ જે અત્યારે વિશ્વભરની અંદર જે હેકિંગ થઈ રહ્યું છે એ હેકિંગની સામે આ એઆઈ મોડલ કેટલીક સુરક્ષા આપી શકે છે એવો એને ટાસ્ક આપવામાં આવ્યો. પણ જે આ આખું એઆઈ મોડલ તૈયાર કર્યું હતું એના પોતાના જે સોફ્ટવેર હતો એની અંદર એક નાનકડી એવી ખામી રહી ગઈ હતી, જે ખામી આ ઓપન એઆઈના એન્જિનિયરોને પણ નહોતી. એ ખામી આ એઆઈ મોડલે ઓટોમેટિકલી ગોતી અને એ ખામીનો જ ઉપયોગ કરીને સેન્ડબોક્સની બહાર વયું ગયું અને જાતે જ એણે ઇન્ટરનેટ કનેક્ટ કરી લીધું. ઇન્ટરનેટ કનેક્ટ કર્યા પછી જે ટાસ્ક એટલે કે જે સવાલ એને આપવામાં આવ્યો છે, માણસ દ્વારા જે સવાલ આ એઆઈ મોડલને આપવામાં આવ્યો છે, એ સવાલનો જવાબ ગોતવા માટે જાતે ઇન્ટરનેટ કનેક્ટ કરી લીધું અને ઇન્ટરનેટ કનેક્ટ કર્યા પછી બધાના સર્વરની અંદર એણે શોધખોળ ચાલુ કરી દીધી. એમાં એમને એક હગિંગ ફેસ નામની એક કંપની જે નજરમાં આવી, જે કંપનીના સર્વરની અંદર આ એઆઈને પૂછવામાં આવેલા સવાલોનો જવાબ કદાચ હતો. એટલે હગિંગ ફેસ નામની આ કંપનીના ડિજિટલ સર્વરને આ એઆઈ મોડલે ઓટોમેટિકલી કોઈ પણ માણસના સિગ્નલ વગર જ હેક કરી લીધું. હેક કરી અને એની અંદરથી ડેટાને ચોરી લીધા. ડેટા ચોરી અને પોતાનો સવાલનો એ જવાબ બનાવી લીધો. હવે જ્યારે આ હગિંગ ફેસના સીઈઓએ આ સાયબર એટેક કેવી રીતે થયો અને ક્યાંથી થયો એની સંપૂર્ણ શોધખોળ કરાવી અને કાર્યવાહી કરાવી, ત્યારે એમને ખબર પડી કે ઓપન એઆઈ કંપનીના એક એઆઈ મોડલે આ હેકિંગ કર્યું છે. કોઈ પણ હેકરે, કોઈ પણ માણસ હેકર હોય એવા હેકરે આ હેકિંગ કર્યું નથી, પણ એઆઈ સિસ્ટમે આ હેકિંગ કર્યું છે. અને ઓપન એઆઈ કંપનીએ પણ એ મુદ્દો આપણને સ્પષ્ટ રૂપે જણાવી દીધો છે કે ભાઈ આ ટાઈપની આ કાર્યવાહી થઈ હતી. હગિંગ ફેસ નામની કોઈ સામાન્ય કંપની નથી. લગભગ લોકોને ખબર છે કે બહુ મોટી એઆઈ કંપની છે. તો હગિંગ ફેસ નામની એ કંપનીના એ સર્વરને જો આ એઆઈ મોડલ એની જાતે કોઈ પણ માણસના કમાન્ડ વગર જાતે હેક કરી શકતું હોય તો આ એઆઈ કદાચ જે આપણે પિક્ચર જોયું છે રજનીકાંતનું એવી વસ્તુ પણ કદાચ ભવિષ્યમાં કરી શકે. હજી તો મિત્રો ઘણો સમય બાકી છે. કદાચિત
એવું પણ બની શકશે કે હજારો લોકોની રોજીરોટી પણ આ એઆઈ છીનવી લેશે. અને ખાસ કરીને આ જે મેં તમને જણાવ્યું છે એ એટલા માટે જણાવ્યું છે કે હેકિંગની દુનિયામાં અત્યારે આપણે વારંવાર જોઈએ છીએ કે ઓનું એકાઉન્ટ હેક થયું, આનું એકાઉન્ટ હેક થયું, આનું એકાઉન્ટ હેક થયું, આવું આપણે વારંવાર જોતા આવીએ છીએ. તો હવે તો એઆઈ મોડલ ખુદ હેકિંગ કરવા લાગ્યું છે. તો કદાચિત આપણા ખાતા હવે સુરક્ષિત નથી એવું પણ આપણે માની શકીએ. તો ક્યારેય પણ આપણા મોબાઈલ ઉપર આવનારા ઓટીપી છે, કોઈ લિંક છે, આવી કોઈ વસ્તુ છે એની ઉપર ટચ ન કરવી. કદાચ આપણે એવું વિચારીએ કે ભાઈ કોઈ હેકરે આપણો ફોન હેક કર્યો છે અને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલી વેબસાઇટ ઉપર આપણે ફરિયાદ કરીશું, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશું તો આપણા પૈસા આપણને પાછા મળી જશે. પણ હવે વિચારી લ્યો કોઈ માણસે આ કર્યું છે તો કદાચ એની ઉપર કમ્પ્લેન કરી શકો, પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી શકો, બધું કરી શકો. હવે એઆઈ ખુદ આ કરવા લાગશે તો ક્યાં જશું આપણે? તો એના માટે જ ખરેખર જો આપણે આપણા એકાઉન્ટોને સેફ રાખવા હોય તો પહેલાં તો અનઅધિકૃત એક્ટિવિટી એટલે કે જે તમને ખબર નથી, જેને તમે જાણતા નથી, જેને તમે ઓળખતા નથી, આવા લોકોથી, આવા લોકોના મેસેજથી, વોટ્સઅપ મેસેજથી, આવા લોકોની કોઈ પણ મોકલેલી લિંકથી આ સંપૂર્ણ વસ્તુથી દૂર રહ્યો. જે વસ્તુની તમને નથી ખબર એ કોઈ પણ પ્રકારની વેબસાઇટ કે લિંકની ઉપર જવાનું ટાળો, નહીતર તમે પણ તમારી કમાણી ગુમાવી બેસશો. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું નવા એજ્યુકેશન સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.